જાપાનમાં લોકો રસ્તા પર ચાલે અને નીચેથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. આ વાત સાંભળતા જ ફ્યુચરિસ્ટિક લાગે છે ને. હકીકત એ છે કે જાપાન અને યુરોપમાં ઘણી જગ્યાએ પાઇઝિયો ઇલેક્ટ્રિક ટાઇલ્સનો પાયલોટ યુઝ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ ટાઇલ્સ પર પગ મૂકે છે ત્યારે મિકેનિકલ પ્રેશરને નેનો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી શકાય છે. તમારું એક સિંગલ સ્ટેપ 10 બલ્બને 20 સેકન્ડ સુધી ચાલુ રાખી શકે એટલી વીજળી પ્રોડ્યુસ કરે છે. હવે તો યુરોપના મોટા ફૂટબોલ સ્ટેડિયમ્સ અને પાર્ક્સમાં આ ટેકનોલોજીનો પાયલોટ યુઝ શરૂ થઈ ગયો છે. તો અહીંયા વિચારવા જેવી વાત એ છે કે માત્ર ચાલવાથી જ જો આટલી એનર્જી પ્રોડ્યુસ થાય છે તો તમારી ફેક્ટરી કે કોમર્શિયલ બિલ્ડિંગની ટેરેસ પર જે આખો દિવસ અનલિમિટેડ સનલાઇટ મળે છે એ તમને કેટલો મોટો ફાયદો કરાવી આપે. એટલે જો તમે તમારી ફેક્ટરીમાં સોલાર સિસ્ટમ લગાવો છો તો તમે માત્ર ગ્રીન એનર્જી જ નથી અપનાવી રહ્યા પરંતુ લોંગ ટર્મ માટે તમારી પ્રોડક્શન કોસ્ટ પણ ઘટાડી રહ્યા છો. આવી જ રિન્યુએબલ એનર્જી રિલેટેડ રાઇટ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો.